ઘણા લોકો કેમ ગાય ખબર છે? શ્રી રામ જય રામ જય, કેમ જાણે આપણી ઉપર ઉપકાર કરતા. ઘણા લોકો તો જાણે એમ મોટું ઓલા અમે દાદા ઉપર ગાયને ઉપકાર કરીએ છીએ. તમે ગાશો ને તો એ તમારા હિત માટે ગાશો, મારા હિત માટે નહીં સાહેબ. પ્રભુનું નામ બોલેલું સાકરને મંડપની વચ્ચે દિવસના આંજવાળામાં 1000 જણાની વચ્ચે ખાવ તોય મીઠી લાગે, અને રાતના અંધકારમાં એકલા ખાવ તોય મીઠી લાગે. પ્રભુનું નામ સતત હંમેશા મીઠું છે, એનું સ્મરણ કર્યા કરો સાહેબ. અને ગાવું હોય તો કેમ ગાવાનું? આપણે કઈ વગાડવું નથી, આ લોકો ગાશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગાઓ. આજ સાચી કથા છે, બીજું કઈ સાચું નથી સાહેબ. એક મારી કથામાં હું ઘણી વખત કહું છું કે એક ડોશીમાએ આખી જિંદગી રામનું નામ બોલેલું નહીં, આખી જિંદગી ક્યારેય નહીં સાહેબ. અને એમાં તો વળી ડોશીમાની ઉંમર થઈને પછી બીમાર પડ્યા, ને છેલ્લો શ્વાસ ચડે બેસી જાય, પણ એનો જીવ જાય નહીં. 1 દી 2 દી 15 દી મહિનો 2 મહિનો, હવે તો ઘરના વિચાર કરવા લાગ્યા કે આ મરતી કેમ નથી. કારણ કે ઘડીકમાં શ્વાસ ચડે, ઘડીકમાં સારું થઈ જાય, ઘડીકમાં બીમાર પડે, કઈ એનો ઈલાજ મળતો નથી. ત્યાં તો 2-4 વડીલ બોલ્યા ઈ એમ નહીં મરે, એને આખી જિંદગી ભગવાનનું નામ, એની મોઢે રામ બોલાવો, રામ તો મરશે. ત્યાં તો 2 જણા આવ્યા, બા તો કે હા, રામ બોલો તો કે હા. બા એક વાર તો રામ બોલો તો કે નહીં, વિચાર તો કરો. એને કેટલું સમજાવ્યું સાહેબ, રામ નો જ બોલ્યા. સમય વીતે, બીમારી વધતી જાય, પોતે પીડાય, જીવ જાય નહીં, બધા ભેગા થાય, શ્રીરામ જયરામ કરે, પણ ડોશીમાં બોલે નહીં. એક કામ કરીએ, આના જમાઈને બોલાવો, જોજો. કારણ એના જમાઈનું નામ હતું રામ. જમાઈ આવે એટલે કે કદાચ જો ડોશીમાં બોલે કે જો રામ આવ્યા, અને તો કદાચ જીવ જાતો હોય તો ફોન કર્યો દીકરીને, બાની તબિયત બગડી છે ને ફટાફટ આવો ને તમે જમાઈને આવો. ત્યાં તો દીકરીને જમાઈ આવ્યા, ભાઈ આંખ ખોલીને બધાએ પૂછ્યું કોણ આવ્યું છે, તો કે મારા જમાઈ આવ્યા છે. જેને બોલવું જ નથી એને કેમ બોલાવો? જમાઈ આવ્યા છે, પણ તમારે શું થાય? તો કે મારી દીકરીનો ઘરવાળો થાય. અને તમારે એની સાથે સંબંધ શું છે? તમારે તો કે મારા વેવાઈનો દીકરો થાય. કે ડોશી બીજા 6 મહિના પીડાણા પણ રામ ન બોલ્યા. નસીબમાં હોય ને. પાયોજી મેને, આ પૈસા તો બધા પાસે છે સાહેબ, પણ કેવું ધન ભેગું કરાય. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. અને ક્યારે મળે રામ રતન ધન? આપણે જોઈએ છીએ, મારે જોઈએ છીએ, તમારે જોઈએ, પણ ક્યારે મળે? જો કોઈ સદગુરુની કૃપા આપણી ઉપર થાય ને તો આપણને રામ નામ રૂપી ધન મળે છે. એમને એમ નથી મળતું સાહેબ. સદગુરુની કૃપા થાય, ગુરુની કૃપા થાય, સંતની કૃપા થાય ને તો વસ્તુ અમોલિત દી મેરે સદગુરુ, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, વસ્તુ અમોલિત
मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो સાચું ધન શું છે? પરમાત્માનું નામ, હરિનું નામ, આ સાચું ધન છે. ધર્મનું કરેલું કામ એ સાચું ધન છે. બીજાને આપેલું દાન એ સાચું ધન છે. કોઈ જરૂરિયાતમંદને કરેલી મદદ એ સાચું ધન છે. બાકી આપણે 5-25 લાખ ભેગા કરીને એમ સમજીએ બહુ રૂપિયા વાળો થઈ ગયો છું ને, એને રૂપિયા વાળા ન કહેવાય સાહેબ. એક રાતે તાળું તૂટે ને ચોર આવીને બધું લઈ જાય. એક રાતમાં પાછા કરોડપતિ માંથી રોડપતિ થઈ જાય. એ ચોરી થાય, આ ચોરી નો થાય. કોઈ એમ નો કે મારી ઘરેથી કોઈક રામનું નામ લઈ ગયું. ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે, ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો પાયો જી मैंने राम रतन धन पायो પાયો જી મેને રામ રતન ધન પાયો पायो जी मैंने राम रतन धन पायो તો કહેવાનો હેતુ, જ્યારે જ્યારે કથામાં પરમાત્માનું નામ આવે ને, બોલાય એટલું બોલજો, ગવાય એટલું ગાજો, તાળી પડાય એટલી તાળી. તુલસીદાસજીએ સૌની પહેલી ચોપાઈ લખી છે કે આ જગતમાં સૌની પહેલી વંદના હું કોની કરું? કેટલા લોકો વંદનીય છે. મા બાપને વંદન કરું, ઈશ્વરને વંદન કરું, દેવને વંદન કરું, કોઈ તીર્થ ક્ષેત્રને વંદન કરું, કોઈ વડીલને. કેટલા મારે સૌની પહેલી વંદના કોની કરવી? અને ત્યારે તુલસીદાસજીએ સૌની પહેલી વંદના બંદેહુ ગુરુ પદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम તુલસીદાસજી કહે આ જગતમાં, આ બ્રહ્માંડમાં સૌની પહેલી વંદના હું મારા ગુરુદેવની કરું છું. ગુરુથી મોટું આ સંસારમાં કોઈ નથી. મારા ગુરુને હું યાદ કરીને વંદન કરું છું. કારણ કબીર સાહેબ કહે, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુની કૃપા વગર ન મળે સાહેબ. બહુ સુંદર ચોપાઈ તુલસીદાસજી કેવી લખી, ગુરુ વગર શું થાય સાહેબ? ગુરુ વગર જીવન વ્યર્થ છે. એટલા માટે ગુરુ બિન ભવનિધિ તરઈ ના કોઈ, જો બિરંચી શંકર સમ હોય. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम સાંભળો, સંસાર રૂપી સાગર ને તરવા માટે જે જહાજ છે ને, એનું નામ છે ગુરુ. આ જીવને શિવ સુધી પહોંચાડવામાં જે યોગ્ય મદદ કરે છે ને, એનું નામ છે ગુરુ. ભવસાગર જે તારી દે ને, એનું નામ છે ગુરુ. આ કીચડમાં કમળની જેમ જે તમને ને મને ખીલાવે ને, એનું નામ છે ગુરુ. ગુરુ વગર જીવન વ્યર્થ છે. તુલસીદાસજી કહે, હું પણ મારા ગુરુની વંદના કરું છું. કેવા ગુરુ! અને જીવનમાં તમને પણ કહું છું કે ગુરુ બનાવજો. ગુરુ વગરનું
જીવન વ્યર્થ છે. જેના જીવનમાં ગુરુ નથી ને એને નુગરા કહેવામાં આવે છે. ગુરુ નથી એને નુગરા કહેવામાં આવે છે. કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ બ્રાહ્મણ હોય, એને ગુરુ બનાવજો, પણ જીવનમાં ગુરુ અવશ્ય બનાવજો. ગુરુની વગર, ગુરુની જરૂર જીવનમાં રોજ નહીં પડે, પણ ગુરુની જરૂર એક એવા સમયે પડશે ને કે તમારો બેડો પાર કરી દેશે. રોજ જરૂર નહીં પડે, એક વાર પડશે. પણ ગુરુ વગર આજકાલ લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા ને, સામો પ્રશ્ન કરે દાદા અમારે ગુરુ તો બનાવવા છે પણ અમને યોગ્ય ગુરુ મળતા નથી. યોગ્ય ગુરુ શોધવા પહેલા વિચાર તો કરો કે શું આપણે યોગ્ય શિષ્ય બનવાને લાયક છીએ? ગુરુ વગર કોઈ સદગુરુની કંઠી ધારણ કરજો. કોઈને ગુરુ કોકને કારણ કે ગુરુનું પદ કેટલું મોટું સાહેબ. આપણે તો એક સરળ ભાષા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. મારા ગુરુ બ્રહ્મા છે, મારા ગુરુ વિષ્ણુ છે, મારા ગુરુ અરે મારા ગુરુદેવ તો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આ ત્રણેય કરતા મોટા મારા ગુરુ છે. પણ જેને ગુરુ બનાવ્યા જ નથી એને કેમ ખબર પડે કે ગુરુ કૃપાનું મહત્વ કેટલું છે? બાળકોને બેસાડી દેજો, બહુ સુંદર કથા આવશે. જો હું ધારું તો અહીંયા ફક્ત એક ચોપાઈ ગાયને કથાને આગળ લઈ જઈ શકું, પણ હું ગુરુનો મહિમા તમને એટલે સમજાવું કે જીવનમાં ગુરુનો મહિમા કેટલો છે. જેના આવવાથી ગુરુની દિશા, જીવનની દિશા અને દશા બંને ફરી જાય, એનું નામ છે ગુરુ. કોક ને કોક સંત મળે, કોઈ સાધુ મળે, કોઈ બ્રાહ્મણ મળે, એને ગુરુ બના. અરે બીજા કોઈને ન બનાવો. વસુદેવમ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. આ જગતમાં કોઈ ગુરુને લાયક નથી લાગતું, ભગવાન કૃષ્ણને ગુરુ બનાવો. પરમાનંદ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન શિવને ગુરુ બનાવો. પણ કોઈને ગુરુ, અરે બીજા કોઈને ન બનાવો તો પોતાના મા બાપને ગુરુ બનાવો. પણ જીવનમાં ગુરુ બનાવો, બનાવો ને બનાવો. ગુરુ વગરનું, અરે જે રામની આપણે કથા ગાઈએ ને, એ ભગવાન રામ જ્યારે ધરતી ઉપર આવ્યા હતા, એને પણ વશિષ્ઠજીને પોતાના ગુરુ બનાવ્યા હતા. જો પરમાત્માને ગુરુની જરૂર પડતી હોય તો તમારે મારે ન પડે? જે કૃષ્ણને આપણે કહીએ યોગેશ્વર ભગવાન કૃષ્ણ, એ કૃષ્ણ પણ જ્યારે ધરતી ઉપર હતા ને, એને સાંદીપનીને પોતાના ગુરુ બનાવ્યા હતા. તમારે ને મારે ગુરુની જરૂર ન પડે? જીવનમાં ગુરુ અવશ્ય બનાવો. અને ગુરુ કેવા કે જેની સામે તમે તમારા જીવનની કિતાબ ખોલી શકો. માણસના જીવનમાં થોડાક દુઃખ એવા હોય છે ને જે કોઈને કહી નથી શકતો. થોડા દુઃખ એવા, કાં તો પોતાની માને કહેવાય, કાં તો પોતાના બાપને કહેવાય, કાં પતિને કહેવાય, કાં પત્નીને કહેવાય, કાં ભાઈ અથવા બહેનને કહેવાય, કાં મિત્રને કહેવાય. પણ કોઈ અંતરાત્માનું દુઃખ એવું હોય ને કે જે સદગુરુની સિવાય બીજા કોઈને ન કહી શકાય. અને આ સૂત્ર પણ યાદ રાખજો,
વ્યાસપીઠ ઉપરથી કહું છું કે પોતાનું દુઃખ દુનિયાની સામે ગાવું નહીં. પોતાનું દુઃખ કહેવાના 3 જ સ્થાન છે. ક્યારે ચોથી જગ્યાએ પોતાનું દુઃખ નહીં ગાતા. ધ્યાનથી સાંભળજો. જીવનમાં ગમે એવું દુઃખ આવે, પોતાનો ગમે તેવો સંબંધી કેમ ન હોય, ક્યારે પોતાનું દુઃખ નહીં કહેતા. પોતાનું દુઃખ જો કોઈને કેવું હોય ને તો પોતાના માં અને બાપને કહેજો કે મારા જીવનમાં આ દુઃખ છે. આ પહેલું સ્થાન છે દુઃખ કહેવાનું. કોઈને ન કહી શકો ને એ દુઃખ તમે તમારા મા બાપને કહી શકો કે મારા જીવનમાં આ દુઃખ છે. બીજું, મા બાપને પણ ન કહી શકતા હો ને તો મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિને ભગવાન સામે બેસી જાઓ, મારા જીવનમાં દુઃખ છે. કાં તો મા બાપને, કાં તો પરમાત્માને. અને જ્યારે મા બાપને ન કહી શકાય, પરમાત્માને ન કહી શકાય ને ત્યારે છેલ્લો ત્રીજો રસ્તો વધે છે પોતાના ગુરુનું શરણ સહાય. ગુરુના શરણ સિવાય પછી માણસ કોઈને દુઃખ કહી નથી શકતો. રામચરિત માનસમાં ભરતજી જ્યારે અયોધ્યા પાછા ફર્યા ને કોઈને પોતાનું દુઃખ નથી કહી શકતા, પણ વશિષ્ઠ ગુરુ પાસે આવે છે. ગુરુદેવ, મારા કારણે અયોધ્યા વિનાશ થઈ ગયો. ગુરુદેવ, મારું દુઃખ હવે હું તમને કહું, બીજા કોઈને મારીથી કહેવાય. વશિષ્ઠ કહે, તમારી ઈચ્છા શું છે? ગુરુદેવ, મારી ઈચ્છા છે કે મારે રામના દર્શન કરવા. કારણ આપન જાની ન ત્યાગી હે મોહી ભરોસ રઘુવીર. ગુરુદેવ, મારા કારણે અયોધ્યામાં ઉત્પાત થયો એ મને કબૂલ છે. મારા કારણે રામને વનવાસ થયો એ મને કબૂલ. મારા કારણે મારા બાપનું મૃત્યુ થયું એ મને કબૂલ. પણ તેમ છતાં આ જીવડાને હજી ભરોસો છે કે રામ મારો ત્યાગ નહીં કરે. આપન જાની ન ત્યાગી મોહી રામ ભરોસ. મને અંદરથી મારો જીવડો એમ કહે, પોતાનું જાણીને મારો ત્યાગ નહીં કરે. કોઈને ન કહી શકો એ વાત ગુરુને કહી શકાય. માટે જીવનમાં અવશ્ય ગુરુ બનો. અને જેને ગુરુ બનાવો ને સાહેબ, પછી બીજો કોઈ નિયમ રાખો, વ્રત રાખો કે ન રાખો, એક નિયમ રાખજો કે પોતાના ગુરુની આગળ કોઈ ભેદ નહીં રાખતા, કોઈ વાત છુપાવતા નહીં. જીવનમાં જે કઈ હોય ગુરુદેવ આવું ચાલે, છુપાવતા. કારણ ગુરુ વગરનું જીવન વ્યર્થ છે. આ સંસાર રૂપી સાગરમાં તરવું હોય ને ગુરુ સિવાય કોઈ ઉદ્ધાર નહીં કરે સાહેબ. કબીર સાહેબ ને એક યુવાન વારંવાર પૂછતો હતો કે તમે ગુરુ 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 કરો છો તો ગુરુનો મહિમા શું? એ તો મને કહો. જીવનમાં ગુરુનું મહત્વ શું? ગુરુની જરૂર શું છે? ક્યારે જરૂર પડે? ગુરુ કેવા હોય? સંત કોને કહેવાય? સંતની વ્યાખ્યા શું? સંતનો સ્વભાવ કેવો? ગુરુના આવવાથી જીવનમાં શું થાય? બાપજી, તમે મને જણાવો ને કે આપણા જીવનમાં ગુરુની જરૂર શું છે? અને ગુરુનો મહિમા કેવો છે ને એની કથા હું તમને આવતીકાલે કરીશ. કારણ આજનો આપણો સમય જે થયો એની કરતા આપણે 20-25 મિનિટ વધારે લઈ લીધી છે. આવો સુંદર મજાનો ક્ષણ જો ક્ષણ હરિનામનો આધાર લઈ આરતી કરી અને પહેલા દિવસની કથાને ગુરુ વંદના ઉપર તુલસીદાસજી ગુરુની વંદના કરી રહ્યા છે ત્યાં પહેલા દિવસની કથાને આપણે વિરામ આપીએ. 1-2 મિનિટ આપણે મોટા દાદાને આપીએ. ત્યાં સુધીમાં આરતીની એની તૈયારી થાય. ક્ષણ દો ક્ષણ હરિનામનો આધાર લઈ અને પ્રથમ દિવસની કથાને આપણે વિરામ આપશું. જય હાલો. સુંદર મજાનું દાદાની એ જ ઈચ્છા હતી. સુંદર કીર્તન
ક્ષણ દો ક્ષણ હરિનામનો. અને ફરીથી જણાવી દઉં, આજે પહેલો દિવસ હતો એટલે થોડું મોડું થયું. આવતીકાલથી કથાનો રાબેતા મુજબ જે સમય છે બપોરે 2 થી સાંજે 5:30 6 7 9 9 દિવસ પોતાના સમય મુજબ. કારણ કે આ તો ગંગાનો પ્રવાહ છે. ગંગા કોઈની રાહ નથી જોતી. ગંગાનું નીર એ તો વહ્યા જ કરે. એમ કથા એના સમયે શરૂ થશે, એના સમયે વિરામ લેશે. આપ મારા સૌ ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ભક્તમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. જય હો. તાળી પાડો. જય હો દાદા. જય હો. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન. હલો. પાછળ પાછળ. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા ઘરના આંગણિયામાં તુલસી લાવન મારા જીવન. મારા ઘટમાં બિરાજતા મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. અહીંયા આરતી કરી પહેલા દિવસની કથાને આપણે વિરામ આપશું. કારણ કે પહેલા દિવસની કથામાં જો એટલું ઊંચું ઊંચું ગાવું ને, અમારે 9 દિવસ કાઢવાના છે દાદા. પણ કે મારા ઘટમાં કે મારા આત્મના ગણેશ શ્રી મહાપ્રભુજી. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે જય હો. ગિરધારી રે ધારી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી. મારું તન મન થયું છે જેને વાળી રે વાળી. મારા શ્યામ મોરારી મારા મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઓ મારા ઘટમાં આરતી માટે આવી જાઓ. આરતી માટે આવી જાઓ. યમુનાજી મહાપ્રભુજી. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી